તો હજુ પણ ઢોરના ત્રાસથી લોકો પરેશાન થઈ રહ્યા છે। અમરેલી રાજુલા શહેરમાં રખડતા પશુના કારણે અકસ્માત। જાહેર માર્ગ ઉપર અડીંગો જમાવીને બેઠેલા પશુના કારણે દુર્ઘટના સર્જાઈ રહી છે। રોડ પર પૂર ઝડપે જઈ રહેલા બાઇક સવારે પશુને લીધું અડફેટે। જાફરાબાદ રોડ પર 4 દિવસ અગાઉ થયો હતો અકસ્માત। પશુને અથડાતા બાઇક સવાર યુવક છે તે ફંગોળાયો હતો। ઘટનામાં ઇજાગ્રસ્ત બાઇક ચાલકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો રખડતા પશુઓના ત્રાસથી હજુ પણ લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે। અકસ્માતની વધતી ઘટના સામે આવી રહી છે। અડીંગો જમાવીને બેઠેલા પશુના કારણે દુર્ઘટના સર્જાઈ હતી। યુવક છે તે બાઇકથી ફંગોળાયો હતો, જે હાલ સારવાર હેઠળ હોસ્પિટલમાં છે। તો દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કઈ રીતે આ અકસ્માત સર્જાયું હતું। જે ઢોર છે તે રસ્તા પર અડીંગો જમાવીને બેઠા છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। રાજુલા શહેરમાં રખડતા પશુના કારણે અકસ્માતની આ ઘટનામાં યુવકને ઈજા પહોંચી છે, જેને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો હાલ રાજ્યમાં વરસાદથી મોટા ભાગના સ્થળોએ રસ્તાઓ ધોવાઈ ગયા છે, તો ક્યાંક ખાડાઓ પડી ગયા છે। તેવામાં સમગ્ર રાજ્યમાં ખરાબ રસ્તાની સમસ્યાની બૂમ પડી રહી છે। ત્યારે હવે લોકો સ્વખર્ચે જ રસ્તાનું સમારકામ કરવા મજબૂર બન્યા છે। વાત છે અમરેલીની, જ્યાં વડિયાથી બાટવા દેવલી સ્ટેટ હાઈવે લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે, જેને વડિયાના વતની અને હાલ સુરતમાં રહેતા વેપારીએ સ્વખર્ચે જ રસ્તાનું સમારકામ કરાવ્યું છે। વેપારીને પોતાના વતન આવતા સમયે આ ડિસ્કો રોડનો સામનો કરવો પડતો હતો, જેને લઈને તેઓએ અનેક વખત સરપંચ સહિતનાઓને રજૂઆત કરી હતી, પરંતુ સરપંચને મંજૂર સ્ટેટ હાઈવે નવરાત્રી બાદ બનાવવાનું ધારાસભ્યએ વચન આપેલું હતું, પણ નવરાત્રી સુધી લોકોને હાલાકી ભોગવવી પડે તે ખેર ધારાસભ્યને જાણ નહીં હોય, જેથી કંટાળીને આખરે વેપારીઓએ પોતાના ખર્ચે રસ્તામાં માટી નખાવીને સમારકામ કરાવ્યું છે। તો તંત્ર માટે રજૂઆત કરી સરપંચને કે ભાઈ આનું તાત્કાલિક ધોરણે તમે કોઈ પણ સોલ્યુશન શું થઈ શકે, તો કે આપણે ભરતી જે ટાઈસ છે અત્યારે વડિયાની અંદર એ લોકો નખાઈ રહ્યા છે પંચાયત વાળા। તો મેં તો આપણે આ કામ કરાવવું હોય મને કે તો પછી કે તમારે કોઈ દાતા ગોતવા પડે। મેં તો મારા ખર્ચેનું આ રોડ આખો કરાવી દઉં, વડિયાથી બાટવા દેવડી સુધી સ્ટેશન સુધી જે રસ્તો ખરાબ છે એ મારા ખર્ચે હું કામ ચાલુ કરવાનું કીધું। ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। ગુજરાતમાં 3 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। આજે ગુજરાતના 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગના મતે આજે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો રાજ્યમાં સરેરાશ 514 મિલીમીટર વરસાદ નોંધાયો છે। સામાન્ય કરતા 11% વધુ વરસાદ વરસશે। वार्निंग की बात करेंगे तो आज के लिए हैवी रेनफॉल की वार्निंग है, और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, पाटन, अरावली, आनंद, दाहोद, महिसागर, बड़ोदरा और छोटाउदेपुर डिस्ट्रिक्ट शामिल है, जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है। और थंडरस्टॉर्म वार्निंग की बात करेंगे तो गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं आज के लिए, जहाँ पर थंडरस्टॉर्म की वार्निंग है। और फिशरमैन वार्निंग की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है। तो अन्य महत्वपूर्ण समाचारनी जो बात करिए तो विरमगामમાં વગર વરસાદે ખેતરો બેટ બન્યા છે। નળકાંઠા વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાયા છે। ઉપરવાસમાં ભારે વરસાદી પાણીની આવક નોંધાઈ છે। તો ઘોડા થુલેટા ગામના રસ્તા પાણીમાં ગરકાવ થયા છે। ઘોડા ફીડર અને વિરોચનનગર સચાણા કેનાલમાં ઉપરવાસના વરસાદી પાણીથી રસ્તા પર પાણી ફરી વળ્યા છે। વાહન ચાલકો અને ખેડૂતોને ભારે હાલાકી થઈ રહી છે। 15 કિલોમીટર ફરીને જવા મજબૂર બન્યા છે। 3 કિલોમીટરના એરિયામાં ખેતરો અને રસ્તાઓમાં ઢીચણસમા પાણી ભરાયા છે। અન્ય તાલુકામાં જવા માટે વરસાદી પાણી વચ્ચેથી પસાર થવું મજબૂર બની રહ્યું છે। ત્યારે આ રોડનું ઊંચાઈ વધારી નહીં, કાયમી ધોરણે નિરાકરણ લાવવામાં આવે તેવી સ્થાનિકોની માંગ। વગર વરસાદે ગ્રામ્ય વિસ્તારની અંદર પાણી ભરાયા છે। વિરમગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો નજારો તમે જોઈ રહ્યા છો કે જ્યાં સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધી પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। 1 કિલોમીટર નહીં, 2 કિલોમીટર નહીં, પરંતુ જ્યાં સુધી નજર નાખો ત્યાં સુધી પાણી જ દેખાતું હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે સર્જાઈ રહ્યા છે। મહત્વનું એ છે કે
વિરમગામના નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારની જે કાચી કેનાલો જે છે તેમાં ઉપરવાસના વરસાદી પાણીની આવક થવાના કારણે ઘોડા ફીડર, વિરોચનનગર, સચાણા કેનાલના ઉપરવાસના વરસાદી પાણી ફરી વળ્યા છે, જેના કારણે ખેતરો જે છે તે બેટ બન્યા હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. લોકોએ ડાંગરનું વાવેતર કર્યું હતું, પરંતુ ડાંગરનું વાવેતર પણ બળી ગયું હોય તે પ્રકારના દ્રશ્યો આ ખેતરો મારફત જોવા મળી રહ્યા છે. એટલે કે સમગ્ર વિસ્તારની અંદર જે જઈ શકાય છે કે જે પ્રમાણે સમગ્ર વિસ્તાર જે છે તે બેટમાં ફેરવાયો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. એક તરફ ખેડૂતોએ વરસાદ થાય, વરસાદી વાતાવરણ બને ત્યારે વાવેતર કરતા હોય છે, પરંતુ વાવેતર કરે તે પૂર્વે જ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. એટલે કે ખેડૂતોને હવે ફરીવાર વાવેતર કરવાની નોબત આવે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, વિરમગામ. તો અમદાવાદમાં ખારીકટ કેનાલ પ્રોજેક્ટને લઈને કોંગ્રેસનો વિરોધ. પ્રિકાસ્ટ આરસીસી બોક્સના બદલે આરસીસી વોલ બનાવતા વિરોધ કરવામાં આવ્યો છે. 240 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગ્રેસનો આરોપ છે. ખારીકટ કેનાલ પર બેનરો લગાવીને વિરોધ નોંધાવ્યો. કામ જલ્દી પૂરું કરવા અને ભ્રષ્ટાચારીઓ સામે પગલાં લેવાની માંગ. તો 1200 કરોડના ખર્ચે એએમસી ખારીકટ કેનાલનો કરશે વિકાસ. ખુલ્લી ખારીકટ કેનાલને અંડરગ્રાઉન્ડ કરવાનો છે પ્રોજેક્ટ. ખારીકટ કેનાલ અમદાવાદ પુરાના લોકો માટે ખૂબ મહત્વની યોજના છે. અમારા માટે સોનેરી સ્વપ્ન સમાન યોજના છે. આમાં કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર ન કરવામાં આવે અને જે પણ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તેના વિરુદ્ધ પગલાં ભરવામાં આવે. તો રાજ્યમાં શિક્ષણ વિભાગની મોટી લાલિયાવાડી સામે આવી છે. બનાસકાંઠામાં 2 વર્ષથી શિક્ષક ગેરહાજર હતા. શિક્ષક કેનેડામાં સ્થાયી થયા. 10 નવેમ્બર 2022થી શિક્ષક સ્કૂલથી ગેરહાજર છે, ત્યારે 2 વર્ષથી શિક્ષકની હાજરી ન હોવાથી શાળામાં શિક્ષકની ઘટ વર્તાઈ રહી છે. તો બીજી બાજુ કપડવંજના શિવપુરા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક ગેરહાજર હતા અને તેમની જગ્યાએ અન્ય કોઈ વ્યક્તિ ભણાવી રહ્યા હતા. ₹80,000નો પગાર ધરાવતા શિક્ષકના સ્થાને ગામનો સ્થાનિક વ્યક્તિ શિક્ષક બનીને વિદ્યાર્થીઓને ભણાવતા હોવાનું સામે આવ્યું. કેમેરાને જોઈને નકલી શિક્ષક વિજયભાઈના હોશ ઉડી ગયા. નકલી શિક્ષકે એવું પણ કહ્યું કે હું તો કામથી આવ્યો હતો. જોકે વિદ્યાર્થીઓ પણ કહે છે કે વિજયભાઈ પાછલા ઘણા સમયથી અમને ભણાવે છે. સવાલ એ થાય છે કે અન્ય એક શિક્ષક તે જુએ છે છતાં મોઢામાંથી કશું કહેતા નથી, એટલે તેમની પણ ક્યાંક ને ક્યાંક સંડોવણી હોઈ શકે છે. તો મહેસાણામાં વધુ એક શિક્ષક વિદેશ પ્રવાસે. કડીની રણછોડપુરા શાળાની શિક્ષિકા ઓગસ્ટ 2023થી શિક્ષિકા શાળામાં હાજર નથી, છતાં શિક્ષિકા કવિતા દાસ વિદેશમાં હોવાની માહિતી. જિલ્લામાં અન્ય 10 શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર છે. કડી, જોટાણા, વિજાપુર, મહેસાણામાં શિક્ષકો ગેરહાજર છે. છેલ્લા 9 મહિનાથી ગેરહાજર હોવાની માહિતી મળી રહી છે. શિક્ષક કવિતાબેન દાસ એ નથી આવતા, એટલે હવે હાજર થાય નથી ભણાવવામાં આવે. ગામમાં શિક્ષક કવિતાબેન દાસ એ નથી આવતા, એટલે હવે હાજર થાય નથી ભણાવવામાં આવે. તો શિક્ષકો વિદેશમાં રહેવા મામલે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન સામે આવ્યું છે. ચાલુ નોકરી વિદેશમાં રહે તે ગંભીર બાબત છે. શિક્ષકની હાજરી પૂરના આચાર્ય સામે કાર્યવાહી થશે. સમગ્ર રાજ્યમાં આ મુદ્દે તપાસ કરવામાં આવશે. આવનારા સમયમાં એક શિક્ષકની વાત અમારા ધ્યાન પર આવી છે અને હવે હું ઝુંબેશના રૂપમાં અમારી જે 32,000 ઉપરની જે અમારી શાળાઓ છે ત્યાંથી અમે રિપોર્ટ મંગાવીશું ને એ ગેરહાજર રહીને વિદેશમાં ગયો છે અને નોકરી ચાલુ છે એ તો ગંભીર બાબત છે જ, પણ સાથે સાથે જો એની હાજરી પૂરનાર જે છે એ વધુ દોષિત છે. એટલે પહેલાં તો સજા પનિશમેન્ટ કરીશું, પણ જે એને સપોર્ટ કરનાર જે છે, જે શિક્ષક ત્યાંનો જે આચાર્ય હોય કે જે કંઈ હોય એની વધુ જવાબદારી બને છે. એ અમારા બાબત ધ્યાન પર આવી. કાલે જ મેં રિપોર્ટ મંગાવ્યો છે. સમાચારમાં આગળ વાત કરીશું રખડતા ઢોરના ત્રાસની. તો હજુ પણ ઢોરના ત્રાસથી લોકો પરેશાન થઈ રહ્યા છે. અમરેલી રાજુલા શહેરમાં રખડતા પશુના કારણે અકસ્માત. જાહેર માર્ગ ઉપર અડીંગો જમાવીને બેઠેલા પશુના કારણે દુર્ઘટના સર્જાઈ રહી છે. રોડ પર પૂર ઝડપે જઈ રહેલા બાઇક સવારે પશુને લીધું અડફેટે. જાફરાબાદ રોડ પર 4 દિવસ અગાઉ થયો હતો અકસ્માત. પશુને અથડાતા બાઇક સવાર યુવક છે તે ફંગોળાયો હતો. ઘટનામાં ઇજાગ્રસ્ત બાઇક ચાલકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
તો રખડતા પશુઓના ત્રાસથી હજુ પણ લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે. અકસ્માતની વધતી ઘટના સામે આવી રહી છે. અડીંગો જમાવીને બેઠેલા પશુના કારણે દુર્ઘટના સર્જાઈ હતી. યુવક છે તે બાઇકથી ફંગોળાયો હતો, જે હાલ સારવાર હેઠળ હોસ્પિટલમાં છે. તો દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કઈ રીતે આ અકસ્માત સર્જાયું હતું. જે ઢોર છે તે રસ્તા પર અડીંગો જમાવીને બેઠા છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. રાજુલા શહેરમાં રખડતા પશુના કારણે અકસ્માતની આ ઘટનામાં યુવકને ઈજા પહોંચી છે, જેને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો હાલ રાજ્યમાં વરસાદથી મોટા ભાગના સ્થળોએ રસ્તાઓ ધોવાઈ ગયા છે, તો ક્યાંક ખાડાઓ પડી ગયા છે. તેવામાં સમગ્ર રાજ્યમાં ખરાબ રસ્તાની સમસ્યાની બૂમ પડી રહી છે. ત્યારે હવે લોકો સ્વખર્ચે જ રસ્તાનું સમારકામ કરવા મજબૂર બન્યા છે. વાત છે અમરેલીની, જ્યાં વડિયાથી બાટવા દેવલી સ્ટેટ હાઈવે લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે, જેને વડિયાના વતની અને હાલ સુરતમાં રહેતા વેપારીએ સ્વખર્ચે જ રસ્તાનું સમારકામ કરાવ્યું છે. વેપારીને પોતાના વતન આવતા સમયે આ ડિસ્કો રોડનો સામનો કરવો પડતો હતો, જેને લઈને તેઓએ અનેક વખત સરપંચ સહિતનાઓને રજૂઆત કરી હતી, પરંતુ સરપંચને મંજૂર સ્ટેટ હાઈવે નવરાત્રી બાદ બનાવવાનું ધારાસભ્યએ વચન આપેલું હતું. પણ નવરાત્રી સુધી લોકોને હાલાકી ભોગવવી પડે તે ખેર ધારાસભ્યને જાણ નહીં હોય, જેથી કંટાળીને આખરે વેપારીઓએ પોતાના ખર્ચે રસ્તામાં માટી નખાવીને સમારકામ કરાવ્યું છે. તો તંત્ર માટે રજૂઆત કરી સરપંચને કે ભાઈ આનું તાત્કાલિક ધોરણે તમે કોઈ પણ સોલ્યુશન શું થઈ શકે, તો કે આપણે ભરતી જે ટાઈસ છે અત્યારે વડિયાની અંદર એ લોકો નખાવી રહ્યા છે પંચાયત વાળા. તો મેં તો આપણે આ કામ કરાવવું હોય મને કે તો પછી કે તમારે કોઈ દાતા ગોતવા પડે. મેં તો મારા ખર્ચેનું આ રોડ આખો કરાવી દઉં. વડિયાથી બાટવા દેવડી સુધી સ્ટેશન સુધી જે રસ્તો ખરાબ છે એ મારા ખર્ચે હું કામ ચાલુ કરવાનું કીધું.